નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આજના વિડીયોમાં પશુપાલકો માટે બે એવી અગત્યની યોજનાઓ વિશે માહિતી મેળવીશું કે જેમાં પહેલી યોજના છે 1 થી 20 દુધાળા પશુઓની ખરીદી માટે બેંક લોન વ્યાજમાં 12% સહાય અને બીજી યોજના છે 1000 બોઇલર મરઘીઓની ફાર્મની સ્થાપના માટે ₹6,79,500 સુધીની સબસિડી। તો મિત્રો આ બંને યોજનાઓમાં હાલ ફોર્મ ભરાવાનું શરૂ છે અને તમામ કેટેગરીના પશુપાલકો આ યોજનામાં અરજી કરી શકે છે। તો મિત્રો ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ફોર્મ ભરીને તેની અરજી પ્રિન્ટ ક્યાં જમા કરાવવી, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને આવી જ આવનાર સરકારી યોજનાઓ વિશેની માહિતી મેળવવા માટે અમારું વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે વાત કરીશું 1000 બોઇલર મરઘીઓવાળી યોજના વિશે, જેમાં ફાર્મની સ્થાપના માટે ₹9,06,000ના ખર્ચને ધ્યાનમાં લઈને 75% મુજબ વધુમાં વધુ ₹6,79,500 સુધીની સહાય આપવામાં આવશે, જેમાંથી અનાવર્તક ખર્ચ માટે વધુમાં વધુ ₹3 લાખ અને આવર્તક ખર્ચ માટે ₹6,79,500ની સહાય મળવાપાત્ર રહેશે। એવી રીતે વધુમાં વધુ ₹6,79,500ની સહાય મળશે। હવે મિત્રો આ યોજનામાં તમારે સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। તેના માટે તમારી પાસે આટલા જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ, જેમાં રેશન કાર્ડની નકલ, તે પછી જમીનનો કોઈ પણ એક પુરાવો અને તમારે જે જગ્યાએ ફાર્મ બનાવવાનું છે તે જગ્યાનો જીઆઈ ટેગિંગ વાળો ફોટોગ્રાફ, જ્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન થયેલું હોવું જોઈએ। ત્યારબાદ મરઘા પાલન વ્યવસાયની તાલીમનું પ્રમાણપત્ર તેમજ બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક અને સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા પાન કાર્ડ વગેરેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અને છેલ્લે બેંકમાં 25% ફાળાની રકમ અંગેનો પુરાવો, એટલે કે ફાળાની 25% રકમનું તમારા ખાતામાં બેંક બેલેન્સ હોવું જોઈએ અથવા પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ, નહીં તો બેંક લોન લીધેલ હોય તેનો પુરાવો આપવાનો રહેશે। આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ અને જો તમારે આ યોજનામાં ઘરે બેઠા જ ફોર્મ ભરાવવું હોય તો આ નંબર પર ડોક્યુમેન્ટ મોકલી શકો છો। તો મિત્રો આ હતી મરઘા ફાર્મની સ્થાપના માટેની યોજના। હવે આગળની યોજના છે 1 થી 20 દુધાળા પશુઓની ખરીદી માટેની યોજના, જેમાં આ યોજનામાં તમારે સહાય મેળવવા માટે આરબીઆઈ દ્વારા માન્ય કોઈ પણ નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપના માટે વર્ષ 2026-27 માટે લોન મેળવેલી હોવી જોઈએ। તે પછી પશુઓની નાબાર્ડ દ્વારા નક્કી કરેલ એકમ કિંમત અથવા બેંક દ્વારા કરેલ ધિરાણ, આ બંનેમાંથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ 12% વ્યાજમાં સહાય આપવામાં આવશે અને આ વ્યાજમાં સહાય 5 વર્ષના સમયગાળા સુધી મળવાપાત્ર થશે। હવે મિત્રો આ યોજનામાં સહાય મેળવવા માટે તમારી પાસે જરૂરી દસ્તાવેજો જેવા કે રેશન કાર્ડ, લોન એકાઉન્ટ પાસબુક અથવા બેંક દ્વારા લોનની રકમ ચૂકવ્યા અંગેનો પુરાવો હોવો જોઈએ। તે પછી જમીન માટેનો આધાર, બેંક પાસબુક અને આધાર કાર્ડ તેમજ એસસી અને એસટી કેટેગરીના પશુપાલકો માટે જાતિનું પ્રમાણપત્ર, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ તો જ તમે આ યોજનામાં અરજી કરી શકો છો। તો મિત્રો આવી રીતે પશુપાલન વિભાગની બે અગત્યની યોજનાઓ છે જેમાં તમે સબસિડી મેળવી શકો છો અને જો મિત્રો યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો ફરી મળીએ મિત્રો એક નવા વિડીયોમાં।